ખેડૂત આંદોલનનો આજે 5મો દિવસ છે ને ખેડૂતો જે સરકારે વચનો આપ્યા હતા, વાયદાઓ કર્યા હતા, તે હવે સરકારે વાયદા નિભાવવા જોઈએ તેવી અડગ માંગ સાથે તેઓ અડીખમ છે। કેટલાક ખેડૂતો છે તે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે। આ દરમિયાન શંભુ બોર્ડર પાસે જે પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવી રહ્યા છે, ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે અને સાથે ખેડૂતોનો એવો પણ આરોપ છે કે પોલીસ દ્વારા રબર ગોળી સિવાય બીજી અસલી ગોળી પણ મારવામાં આવી રહી છે, જેને લઈને વિવાદ વકર્યો છે। ત્યારે એક ખેડૂત જે બિહારથી આવ્યા છે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આ મામલે આકરા પ્રહારો કર્યા છે। તેમણે રામ રાજ્યને લઈને પણ વાતો કરી છે। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજે ખેડૂત આંદોલનનો 5મો દિવસ છે। રાજસ્થાન હોય, પંજાબ હોય, હરિયાણા હોય કે બિહાર હોય, તમામ જે જુદા જુદા રાજ્યના ખેડૂતો છે પોતાના હક અને અધિકારની લડતમાં હવે સરકાર સામે પડ્યા છે। અન્ય રાજ્યના ખેડૂતો કહી રહ્યા છે કે એમએસપીનો મુદ્દો ન માત્ર પંજાબનો છે પરંતુ સમગ્ર દેશના ખેડૂતોનો છે અને જે જુદા જુદા જે વચનો હતા સરકારે કર્યા હતા, જે ખેડૂતો ઉપર દેવું હતું તે માફ કરવાની વાત કહી હતી અને અલગ અલગ જે માંગણીઓ છે તે સંતોષવામાં ન આવતા ખેડૂતો હવે છે સરકાર સામે રોષે ભરાયા છે અને પોતાની માંગણીઓને લઈને છેલ્લા 5 દિવસથી દિલ્હી તરફ જવા માટે કૂચ કરી રહ્યા છે। આ દરમિયાન શંભુ બોર્ડર હાલ ખૂબ ચર્ચામાં છે, જે હરિયાણાથી દિલ્હી જવા માટે આ બોર્ડર પર પોલીસે જડ બેસલાક બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ખેડૂતો ત્યાં સુધી ન પહોંચે તે માટે અલગ અલગ પ્રકારના ખિલ્લા હોય, બેરિકેટિંગ હોય, કાંટાળા વાડ જેવા અલગ અલગ સાધનો થકી ખેડૂતોને રોકવામાં આવી રહ્યા છે। જે દ્રશ્ય આપ જોઈ શકો છો, હરિયાણા ખાતે ખેડૂતોને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે અને આ તમામ ખેડૂતો છે તે ભાગી રહ્યા છે। આ દરમિયાન થોડાક દિવસ અગાઉ શંભુ બોર્ડર પર આને જ લઈને ઘર્ષણની સ્થિતિનું પણ નિર્માણ થયું છે। ખેડૂતો છે તે પોતાની માંગણીઓને લઈને મક્કમતાથી આગળ વધી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે અમે અમારો હક હવે લઈને જ લઈશું, ભલે ગમે તેટલો સમય લાગે। આ દરમિયાન બિહારના એક ખેડૂત છે તે દિલ્હી બોર્ડર ખાતે પહોંચ્યા છે ખેડૂતોને સમર્થન આપવા માટે અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે અને તેમણે બિહારની હાલની જે ખેડૂતોની સ્થિતિ છે તેના વિશે પણ વાત કરી છે। શું કહી રહ્યા છે તે ખેડૂત તે સાંભળી લો। आप इन्होंने गलबात करते हैं कि क्यों आए नहीं। आप कहाँ, अपना नाम बताइए, कहाँ से आए हैं? बिहार से। अच्छा, नाम क्या है आपका? मेरा नाम चंद्रशेखर महतो है। तो किसानी का काम करते हो? जी। तो ये आंदोलन चल रहा है, इसकी मदद करने क्यों आए हो? एमएसपी तो बोल रहे हैं कि पंजाब का इशू है। नहीं भाई, पंजाब के लिए तो है ही नहीं, ये तो पूरे वर्ल्ड के लिए है। हर जगह तो केवल किसान ही किसान है। ये तो खुद मोदी जी बेईमान है कि सबको दबा करके चाहता है कि हम केवल राज करें। जितने भी वहाँ राजा बने आज तक किसी ने किसी को नहीं देखा, केवल जात को देखा, जात में लड़ा के देखा, यही वहाँ किया है। तो खेती बुरी हालत में है, बुरी हालत में है, एकदम बदतर से बदतर है। तो क्या जी वो शिला को राम मानता है, मैं जीवित को राम मानता हूँ। जो राम थे वो तो चले गए, अब वो तो हम लोग में राम रहे हैं, तो फिर पत्थर में कहाँ रखा है राम? अब तो केवल मानव में राम है। कर्म से ही राम बना था, पैदा नहीं लिया था कि ये राम है। તો જેવી રીતે આપે સાંભળ્યું કે ખેડૂતે રામ રાજ્યને લઈને પણ વાત કરી છે। તેમણે કહ્યું છે કે ખરેખર અસલી રામ રાજ્ય છે તે માણસોના કર્મમાં હોવું જોઈએ। આ પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે। તેમજ જે આ ખેડૂત દ્વારા સરકારને કહેવામાં આવ્યું છે કે આ માંગણીઓ છે તે ખેડૂતોની વ્યાજબી છે, તેને સ્વીકાર કરવામાં આવે અને જ્યાં સુધી માંગણીઓ સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પણ હવે આવી જ રીતે દિલ્હીની બોર્ડરો ઉપર અડગ બનીને પોતાના હક અને અધિકાર માટે લડતા રહેશે। ખેડૂત જે આંદોલન છે તે હવે દિવસે ને દિવસે આગળ વધતો જઈ રહ્યો છે। મોટી સંખ્યામાં ખેડૂતો જોડાઈ રહ્યા છે। વાત કરીએ તો 2020માં ખેડૂત આંદોલનની શરૂઆત થઈ હતી, ત્યારબાદ 2024માં જ્યારે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે। હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારનું નિરાકરણ ખેડૂતોને લઈને આવે છે, કેમ કે 3 બેઠકો કેન્દ્રીય મંત્રી અને ખેડૂતો વચ્ચે થઈ ગઈ છે પરંતુ કોઈ નિષ્કર્ષ નીકળ્યું નથી। તમામ જે ખેડૂત આંદોલનથી જોડાયેલા અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી શેર કરો અને નવજીવન ન્યૂઝના પરિવારના તમે હિસ્સા બનો। નમસ્કાર।